નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આપણા પ્લોટનું પંચસ્તરીય બાગબાની કહેવાય એને, જેની અંદર મિક્સ વાવેતર છે। આપ જોઈ શકો છો, જેમાં બોર્ડર ઉપર આપણે બોરડી લગાવેલી છે, બોના નાળિયેરી છે, પપૈયા છે, ચીકુ છે, ગુંદો છે અને વચમાં આખું મિક્સ બાગાયતી છે, જેની અંદર કેળ છે, ડ્રેગન ફ્રૂટ છે, જામફળી છે, પપૈયા છે, આંબા છે। એ સ્ટેપ બાય સ્ટેપ અલગ રીતે લગાડેલું છે, આપ જોઈ શકો છો મિત્રો। મારે એક નવજવાન ખેડૂત મિત્રોને સલાહ છે, સૂચન છે કે આપણા બાપ દાદાઓ તો ત્યારે એવું કોઈ વૈશ્વિકીકરણ નહોતું, ટેલિકોમ્યુનિકેશનની સગવડ નહોતી, એટલે પરંપરાગત ખેતી કરતા હતા। બટ આપણે અત્યારે થોડું સમય પ્રમાણે ચાલીએ તો થોડું સારું રહે। મારું એવું પર્સનલી થિંકિંગ માનવું છે કે કોઈ બી ખેડૂત હોય એણે થોડુંક થિંકિંગ કરવું જોઈએ કે ખેડૂત છે લાચાર ના બને ખેતી કરવા માટે, બરાબર છે। અનાજ છે એ કોમ્પ્યુટરમાંથી પકાવી શકાય, પણ કોમ્પ્યુટર કે કોઈ સિસ્ટમ દ્વારા અનાજ ક્યારે ઉગી શકશે નહીં, બરાબર। એ બુદ્ધિજીવી તત્વો જે સ્વીકારે છે એના માટે ખાસ આ મારું સ્ટેટમેન્ટ છે, બરાબર છે। અનાજ છે એ કોમ્પ્યુટરમાં કે સિસ્ટમમાં ક્યારે ઉગશે નહીં અને નહીં। હા, એને પ્રોસેસ, પેકિંગ અને પ્રાઇસ એ સિસ્ટમ છે કોમ્પ્યુટર દ્વારા નક્કી થઈ શકે છે, બટ એ અનાજ છે કે ફળફળાદી છે એ માત્ર જમીનમાં જ ઉગશે, બરાબર છે। તો એ ખાસ નોંધ લી અને નવયુવાનો છે એ ખેતી તરફ આગળ વધે તો ખેતી એ બેસ્ટ છે મારી દૃષ્ટિએ। આપણે આપણી જગ્યાએ નોકરી કરી, આપણી બાપની ખેતીમાં નોકરી કરી, નહીં કે બીજે ક્યાંય કે બીજાના કોઈના છોકરા આપણે મોટા કરી, બરાબર। આ ગ્રોથ આપ જોઈ શકો છો, મિક્સ છે, બરાબર છે। નાળિયેરી, પપૈયા બધું અલગ અલગ છે, આપ જોઈ શકો છો। થેન્ક યુ સો મચ, બાય, સી યુ, ટાટા।